ગમે તે ફંક્શન હોય, મેરેજ હોય કે પછી નવરાત્રિ હોય, ગમે તે ફંક્શનમાં આવી જે ટોપી છે ને બાળકને ખૂબ જ સારી લાગતી હોય છે, એકદમ ટ્રેડિશનલ લુક આપે છે. અને આ ટોપી મેં એકદમ વેસ્ટ કપડામાંથી બનાવેલી છે. જેમ કે મારી કુર્તી હતી, કુર્તીનું આગળનો ભાગ વર્કવાળો, નીચેનો પાર્ટ પણ વર્કવાળો એનામાંથી બનાવી છે અને એકદમ સરસ આસાનીથી બની જાય એવી ટોપી છે. તો સૌથી પહેલાં મેં કપડાને આવી રીતે કટ કરી લીધું છે અને પછી આપણે આને માપી લેવાનું છે. અહીંયા મેં 13 બાય 13નું કટ કર્યું છે. હવે ચારે બાજુથી આપણે આને આવી રીતે ફોલ્ડ કરી લેવાનું છે અને પછી ફરીથી આપણે આને માપવાનું છે. આપણે 6 ઇંચ જેટલું લેવાનું છે અને ગોળાઈમાં આવી રીતે કટ કરી લેવાનું છે. અહીંયા તમને ખોલીને બતાવું, નીચેનો અસ્તરનો ભાગ પણ આપણે આ જ પ્રકારે સેમ કટ કરી લેવાનો છે. તો ઉપરનો વર્કવાળો છે અને નીચેનું એકદમ એમાં સાદું કોટનનું કપડું છે. તમે જે કલર અંદર નાખવા ઈચ્છતા હોય એ અસ્તરમાં તો કોઈ બી ચાલે. અને ફરીથી આપણે આને આવી રીતે વાળી લેવાનું છે અને નીચેથી 1.5 ઇંચે આપણે આવી રીતે ગોલાઈમાં કટ કરી કટ નથી કરવાનું અત્યારે, ફક્ત આપણે નિશાન લગાવવાનું છે. તમે કટ પણ કરી શકો અત્યારે પણ જો ના ફાવે તો. અને એક આપણે પટ્ટી કટ કરવાની છે. તો પહોળાઈ એની રહેશે 7 ઇંચ અને લંબાઈ રહેશે અહીંયા 14 ઇંચ. આ માપે આપણે 2 પટ્ટી કટ કરી લેવાની અને એ જ માપનું આપણે કેનવાસ કટ કરવાનું છે. કેનવાસને કટ આપણે જેમ ટોપી હોય ને, ટોપીનો આગળનો ભાગ થોડોક વળાંકવાળો હોય, બસ થોડોક એવી રીતે શેપ આપી દેવાનો છે, બાકી માપ તો એ જ રહેશે. તો મેં અહીંયા એ માપે મેં કટ કરી લીધું છે અને સેજ ઉપરનો ભાગ આપણે થોડો વળાંકવાળો રાખવાનો છે. તમે જે ઈચ્છો તો તમે સીધી પટ્ટી પણ કટ કરી શકો છો, એ પણ એકદમ કડક જ રહેશે. અને અહીંયા આપણે 7 બાય 14ના માપે જે પટ્ટી કટ કરી હતી ને એને આવી રીતે ફોલ્ડ કરી અને 2 ભાગ કરી લેવાના છે. એટલે કે આ જે આપણે કેનવાસ કટ કર્યું ને એ આવી રીતે લગાવવાનું છે, એ પછી લગાવીશું. તો અહીંયા આપણે પહેલાં જે 2 મેઇન પાર્ટ જે છે ગોળવાળા કટ કરીને રાખ્યા હતા ને, અસ્તર અને ઉપરનું ફેબ્રિક બંને ભેગા કરીને આવી રીતે ગોળ રાઉન્ડમાં આપણે સિલાઈ લગાવી લેવાની છે. અને પછી નાની નાની આપણે ચપટી લેવાની છે આવી રીતે. અને હા, આપણે જ્યાં નિશાન લગાવેલું હતું ને 1.5 ઇંચનું નીચેની સાઈડમાં, ત્યાં આપણે છોડી દેવાનું છે. એમ જ એની આપણે ચપટી પછી લેવાની છે. તમે સાથે લો તો પણ ચાલે, પરંતુ આપણે પહેલાં અહીંયા કટ કરી લઈશું. જે નિશાન લગાવેલું હતું ને એ નિશાનને આપણે કટ કરી લેવાનું છે. 1.5 ઇંચનું માર્ક કરેલું હતું ને પહેલાં એ કટ કરી લેવાનું છે અને પછી આપણે અહીંયા ચપટી લેવાની છે. જો તમને ના ફાવે તો શરૂઆતમાં જ તમે જ્યારે નિશાન લગાવ્યું ત્યારે તમે કટ કરી શકો છો. અને હવે એ ભાગમાં આપણે 3 થી 4 જેટલી જ આપણે અહીંયા ચપટી લેવાની છે, વધારે નથી લેવાની. જો વધારે લેશો તો પાછળના ભાગમાં થોડુંક ટાઈટ લાગશે, એટલા માટે અહીંયા 4-5 મોટી મોટી આપણે અહીંયા ચપટી લઈ લેવાની છે. આ તો મેં મારી ભાષામાં કીધું કે ચપટી લઈ લેવાની છે, અને પ્લેટ્સ પણ તમે કહી શકો છો, જેને જે રીતે સમજાય એવી રીતે. તો અહીંયા આપણે પ્લેટ્સ લઈ લીધી છે નાની નાની, એટલે કે મોટી મોટી, એટલે જગ્યા વધારે રાખીને ઉપરની સાઈડે આપણે ઝીણી ઝીણી લેવાની છે ને નીચે આપણે થોડી મોટી લેવાની છે. અને હવે જે આપણે આગળ કેપનો ભાગ જે કટ કરીને રાખ્યો હતો ને, તો એમાં આપણે આગળ આવી રીતે ઉપરની સાઈડે સિલાઈ મારી લેવાની છે. એટલે 2 ભાગ આપણે કટ કરેલા હતા ને બંને જોડે આપણે આવી રીતે સિલાઈ લગાવવાની છે અને પછી આપણે આવી રીતે ઉલટાવી દેવાનું છે, એટલે અંદરનું કેનવાસ ઢંકાઈ જાય, વચ્ચે આવી જાય. અને તમે આવી જ રીતે તમે સીધું ટોપી પર લગાવી શકો છો, પરંતુ હું અહીંયા અત્યારે સિલાઈ લગાવી લઈશ, કેમ કે જો નવા છો તો તમને આવી રીતે સીધું ડાયરેક્ટ ટોપીમાં આને લગાવતા નહીં ફાવે, એટલા માટે. છતાં પણ જો તમને ફાવે છે તો તમે ડાયરેક્ટ લગાવી શકો છો. એનામાં જે કેનવાસનો ભાગ છે એ અંદરની સાઈડ આવશે અને ઉપરની સાઈડે આ ઉપરનું કપડું આવશે, એટલે વચ્ચે જ ટોપીનો ભાગ આવશે અને આજુબાજુ આ કેનવાસ અને કપડું આવશે. તો અહીંયા તૈયાર થઈ ગયું છે અહીંયા આગળનો કેપનો ભાગ, અને એનામાં મેં 4 થી 5 સિલાઈઓ લગાવી લીધી છે. અને હવે આપણે આવી રીતે ઉલટી સાઈડ, એટલે નીચેનું ટોપીનો ભાગ મેઇન ભાગ અને ઉપર ટોપીનો મેઇન ભાગ, એવી રીતે આપણે સિલાઈ મારી લેવાની છે. અત્યારે મેં અસ્તર જોડે અહીંયા
ટોપી બનાવી છે. જો તમે ઈચ્છો તો તમે સિંગલ પણ એમનેમાં પણ બનાવી શકો છો, પરંતુ એમાં કેપમાં તો તમારે અસ્તર નાખવું જ પડશે. અંદરનું જે ગોળાઈવાળો ભાગ છે એમાં તમે નહીં નાખો તો ચાલશે. અને હવે જે ટોપીમાં આપણે કેપ બનાવીને એમાં હું 3 થી 4 આવી રીતે સિલાઈ લગાવી લઈશ, એટલે કેપ એકદમ સરસ દેખાય લુકમાં. કડક તો રહેવાની જ છે, પરંતુ સિલાઈ આપણે આવી રીતે લગાવી લઈશું ને તો ખૂબ જ આમ સરસ દેખાશે. અહીંયા તમે જોઈ શકો છો કે મેં સિલાઈ લગાવી લીધી છે. અને કેનવાસનો જે 2 ભાગ આપણે કટ કર્યા હતા ને 7x14ના, એવા જ આપણે બીજી પટ્ટી પણ કટ કરેલી હતી. તો એ પટ્ટીથી મેં નીચે બાંધવા માટેની દોરી બનાવી લીધી છે. એ સીધી જ લગાવી દેવાની છે, એટલે અહીંયા શૂટ કરવાનું રહી ગયું છે. તમે જો ના ફાવે તો હું તમને બીજો વિડીયો બનાવી આપીશ અને એમાં તમે જોઈ શકશો. જો તમને આવડે છે તો ખૂબ જ સરસ. અને આવી ટોપી તમે મેરેજમાં પહેરાવશો કે પછી નવરાત્રિ કોઈ પણ ફંક્શનમાં એકદમ યુનિક લાગશે. અને નીચેનો કુર્તો એટલે કે બાળકોનો જે નાનો જબ્બો આવે ને એ બનાવીને તમે પહેરાવશો એટલે ખૂબ જ સુંદર બાળક લાગશે. અને સાથે સાથે ઘરે બનાવેલું છે એવું તો કોઈ નહીં કહે, તૈયાર લાવેલી ટોપી છે એવું જ બધા કહેશે. જો ગમ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા